હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે એકદમ જૂની ટ્રેડિશનલ રેસીપી કે જે લગ્ન પ્રસંગમાં પણ મોટે ભાગે બનાવવામાં આવે છે તેવા લીલવાના શાકની રેસીપી શેર કરીશ. અમારે અહીંયા દક્ષિણ ગુજરાતમાં જે 3 દાણાવાળી પાપડી કે જેને સુરતી કતારગામ પાપડી તરીકે ઓળખવામાં આવે છે તેના લીલવા બને છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં તુવેરના દાણાના લીલવા બનાવવામાં આવે છે, જ્યારે હવે તો વટાણાના દાણામાંથી પણ લીલવા બનાવવામાં આવે છે. પરંતુ આજે હું તમને લગ્ન પ્રસંગમાં ટ્રેડિશનલ રીતથી બનાવવામાં આવતા પાપડીના દાણાના લીલવાની રેસીપી બતાવીશ. લીલવા બનાવવા માટે મેં અહીં 1 કિલો સુરતી કતારગામ પાપડીમાંથી દાણા અલગ કરી લીધા છે. તો 1 કિલોમાંથી ટોટલ 3 કપ દાણા નીકળ્યા છે. હવે દાણા બોઇલ કરવા માટે મેં અગાઉથી પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે ગરમ પાણીમાં આપણે પાપડીના દાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ જ રવા દઈશું. ત્યારબાદ તેમાં ચપટી હળદર, 1 નાની ચમચી મીઠું, ચપટી ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને પાપડીના દાણા બોઇલ થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવાની ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. ગ્રીન પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં સાથે 1 કપ લીલું લસણ, 50 ગ્રામ સિંગના દાણા, 2 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટેબલસ્પૂન લીલા ટોપરાનું છીણ, 3 તીખી લીલી મરચી, 1 આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું એડ કરી એકવાર ક્રશ કરી લઈશું. ત્યારબાદ મિક્સર જાર ખોલી તેમાં થોડું પાણી ઉમેરી ફરી ક્રશ કરી લઈશું. પેસ્ટને આપણે દરદરી જ પીસવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે પાપડીના દાણા ચેક કરી લઈએ. પાપડીના દાણા પણ સરસ બોઇલ થઈ ગયા છે. તેમાંથી પાણી અલગ કરી એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ એક પેનમાં 6 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. લીલવામાં તેલ થોડું પ્લસ હોય તો દેખાવમાં પણ અને ખાવામાં પણ સરસ લાગે છે. ત્યારબાદ તેમાં હિંગ તેમજ 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. અજમો મેં અહીં સ્કીપ કર્યો છે. અજમાથી વઘાર ખૂબ જ સરસ બેસે છે. ત્યારબાદ અગાઉ તૈયાર કરેલ ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું. ગ્રીન પેસ્ટમાં તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળી લઈશું. લીલવા તમે કુકરમાં પણ ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો, પરંતુ કુકરમાં લીલવાનો કલર થોડો બદલાઈ જાય છે. તેમજ તમે પેનમાં પણ લીલવા બનાવતા હો તો તેને ખુલ્લા જ કૂક કરવા. જો તેને કવર કરશો તો તેનો કલર થોડો ચેન્જ થઈ જશે. હવે પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો બોઇલ કરેલા પાપડીના દાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને 10 મિનિટ માટે શાકને કૂક થવા દઈશું, જેથી પેસ્ટનો સ્વાદ દાણામાં સારી રીતે ચડી જાય. અહીં થોડો વિડીયો ભૂલથી સ્કીપ થઈ ગયો છે. ગ્રીન પેસ્ટમાં પાપડીના દાણા મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ લગ્ન પ્રસંગે ખાંડ એડ કરવામાં આવે છે અને આપણા લીલવા લગ્ન પ્રસંગે બનતા હોય તેવા બનાવીએ છીએ, એટલે મેં પણ અહીં ખાંડ એડ કરી છે. તમે જોઈ શકો છો શાકનો કલર સરસ ગ્રીન જ રહ્યો છે. જો તમને આવું થોડું કોરું શાક પસંદ હોય તો તમે લીલું લસણ અને લીલા ધાણા તેમજ લીંબુ એડ કરી સર્વ કરી શકો છો. પરંતુ થોડી વધારે ગ્રેવી જોઈતી હોય તો તેમાં આપણે થોડું ગરમ પાણી ઉમેરશું અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યારબાદ તેમાં લીલું લસણ તેમજ અડધા લીંબુનો રસ એડ કરી બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેના પર લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગમાં બને તેવા જ આપણા લીલવા બનીને તૈયાર છે. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ફરી લીલા ધાણાથી લીલવાને ગાર્નિશ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તેમજ રેસીપી માટે તમારી પાસે કંઈક અલગ સજેશન હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલા મળતી રહે.